મિત્રો જો તુવેરો પાપડી ને બટાકાનું શાક બનાવવાનું છે ને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 9:45 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખીને મસ્ત રાખીને ફર્સ્ટ ક્લાસ રાખી અને બધાની ઈચ્છાની મનોકામના પૂરી કરી મારા દ્વારકાધીશ. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો મસ્ત પાણી બધું ભરાઈ ગયું, નહીં ધોઈને એકદમ ફ્રેશ. કપડાં પણ બહાર ધોઈને સૂકવી દીધા. જુઓ બધું કમ્પ્લીટ. નળ બંધ કરી દઉં, મજા આવે. તો ચાલો મિત્રો હવે જમા બનાવવાની શરૂઆત કરું. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તો બન્યા રહીજો વિડીયોમાં મારી જોડે. હવે મિત્રો જો તુવેરો પાપડી ને બટાકાનું શાક બનાવવાનું છે અને બાજરીના રોટલા તો ધોઈને મસ્ત તૈયાર કરી દીધું છે. હવે બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મસાલો વાટીને તૈયાર બધું જો એકદમ સાથે જ બધું વાટી કાઢ્યું અને મસ્ત થોડી બાફી કાઢી. મિત્રો એટલા માટે બાફું છું કેમ કે તુવેરના બી ને પાપડીના બી કાચા ના રહી જાય ને એટલા માટે, અને વહેલું થઈ જાય, બીજું કાંઈ નહીં. તો ચાલો હવે વઘારી કાઢું મસ્ત. અરે યાર ये क्या हो गया, ऐसी गड़बड़ 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 में काम करना पड़ता है. મિત્રો કલર જો ખાલી મસાલાનો. હવે આવું સરસ મજાનું જમવાનું હોય તો કેટલી મજા આવી જાય ને મિત્રો. પ્રેમથી બધાને જમાડવાનું ને પ્રેમથી બનાવવાનું. તો ચાલો હવે મસ્ત તુવેર પાપડી બટાકા રીંગણ નહીં નાખ્યા, હા સોરી, તુવેર પાપડી ને બટાકાનું શાક છે આજે, રીંગણ નહીં નાખ્યા. તો સરસ મજાનો મસાલો શેકાઈ જાય એટલે હવે શાક વઘારીને બહાર ચૂલા પર રોટલા બનાવી દઉં. જો મિત્રો મસ્ત હવે થોડો ઉકાળો આવી જાય એટલે પછી બહાર ચૂલો સળગાવું. મિત્રો જમવાનું મારું રેડી થઈ ગયું. જો મસ્ત બાજરીના ગરમ ગરમ રોટલા અને તુવેરો પાપડી બટાકાનું શાક થઈ ગયું. મસ્ત જમવાનું તૈયાર. જોઈ લો છે ને મસ્ત એકદમ. હવે ગરમ ગરમ બાજરીના રોટલા અને પાપડી તુવેરો બટાકાનું શાક. તો ચાલો આપણે નાખી દઉં મસ્ત અને આને મૂકી દઉં અહીંયા. તો મારું જમવાનું રેડી. જો આ બધો પસારો આ સાંજ માટે ચોખા વેણી રાખ્યા. આ લસણ થોડું ફોલવાનું બાકી રહી ગયું. ઘરમાં બધું જો કેવું પડ્યું છે. હવે બધું સાફસૂફ કરી કાઢું અને વાસણ ઘસી કાઢું. તો ચાલો મિત્રો મારું જમવાનું રેડી થઈ ગયું. મસ્ત બાજરીના ગરમ ગરમ રોટલા હમણાં જ જસ્ટ અંદર આવી બનાવીને, અને તુવેર પાપડી બટાકાનું શાક બનાવ્યું. તો મિત્રો ચાલો આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.